નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં એસીબીએ પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસ કર્મીઓ સામે લાંચ લેવાના ગંભીર આરોપમાં કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। પોલીસ પ્રોહિબિશનના ગુનામાં જપ્ત કરાયેલા મોબાઈલ ફોન પરત આપવા માટે 3 લાખની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી 1 લાખની લાંચ સ્વીકારતી વખતે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। એસીબીની વિગતો મુજબ ફરિયાદી સામે પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધાયો હતો। કાર્યવાહી દરમિયાન તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો। જામીન પર છૂટ્યા બાદ ફરિયાદી પોતાનો મોબાઈલ પરત મેળવવા પાનોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, ત્યારે પોલીસ કર્મીઓએ મોબાઈલ પરત આપવા માટે 3 લાખની લાંચની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ફરિયાદીએ એટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા આખરે 1 લાખમાં સોદો નક્કી થયો હોવાનું એસીબીએ જણાવ્યું છે। જો કે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે સીધો એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીના આધારે એસીબીએ 14 જુલાઈ 2026ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા એક કન્ટેનરમાં ટ્રેપ ગોઠવ્યો હતો, જ્યારે 1 લાખની લાંચ સ્વીકારતી વખતે ત્રણેય પોલીસકર્મીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। એસીબી દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે અને ભ્રષ્ટાચાર સામે એસીબીની વધુ એક સફળ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં આરોપી તરીકે હેડ કોન્સ્ટેબલ અનુરુદ્ધભાઈ વલ્લભભાઈ ધાંધલ, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કરશનભાઈ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુમદેવસિંહ પરમારના નામના દર્શાવવામાં આવ્યા છે। સમગ્ર ટ્રેપની કાર્યવાહી ભરૂચ એસીબી પોલીસે સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.એન. પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે ઇન્ચાર્જ નાયબ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।